નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરત ખાતે આહિર સમાજ સેવા સમિતિ દ્વારા પર્વત ગોડાદરા ખાતે 23 જાન્યુઆરીના રોજ 32મા સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ સમારોહમાં કુલ 194 નવયુગલો વૈવાહિક જીવનમાં પ્રવેશ કરશે। સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ સમારોહમાં નવયુગલોને આશીર્વાદ પાઠવવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જળશક્તિ મંત્રી CR પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિત રાજ્યના અનેક મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે। કાર્યક્રમ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, પર્યાવરણ જાગૃતિ અભિયાન તેમજ જળ એ જ જીવન સૂત્રને સાર્થક કરતી વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અહેવાલ જયભાઈ બગિયા, સુરત। આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા 32મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન સુરત ખાતે 23 જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે। 194 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે અને એમને આશીર્વાદ આપવા માટે ગુજરાતભરમાંથી આહિર સમાજના 300 કરતાં વધારે આગેવાનો, ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જળશક્તિ કેબિનેટ મંત્રી CR પાટીલ સાહેબ અને શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા અને 1 લાખ કરતાં વધારે આહિર સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના। બધા જ લોકો માટે ભોજનની વ્યવસ્થા થઈ છે। 4000 કરતાં વધારે યુવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા આપવાના છે અને ખૂબ આનંદની વાત છે કે આ પ્રવૃત્તિની સાથે સાથે સમાજની એકતાનું પ્રતીક બને અને અહીંથી આગામી દિવસોમાં સમાજની સંરચના થાય અને આગામી દિવસોમાં આહિર સમાજ કેવી રીતે પ્રગતિ, કઈ દિશામાં પ્રગતિ કરી શકે એનું આહવાન પણ આ મંચના માધ્યમ દ્વારા થયું છે। અને બીજી વાત, આ કાર્યક્રમની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ, સાયબર ક્રાઇમના ગુનાને રોકવા માટેની અવેરનેસ જાગૃતિ માટેના કેમ્પ અને આરોગ્ય માટે ડોક્ટરોની ટીમ પણ આમાં કામ કરવાની છે। ત્યારે બસ આ કાર્યક્રમનો ઉત્સાહ પૂરા શહેરમાં આહિર સમાજના 1 લાખ લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થનગની રહ્યા છે। અવાજ ઓછો કેમ ચાલે? જય દ્વારકાધીશ। સમૂહ લગ્ન અને એના સંદર્ભે આજની પત્રકાર પરિષદ અને એમાં આપ બધા જ મારો પરિવાર ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યો છે અને કાયમ આપ બધાનો મને સાથ સહકાર મળે છે, એના માટે પણ હું આપનો આભાર માનું છું। અને જ્યારે આપ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે ત્યારે અમારી કમિટી અને સમાજ વતી પણ આપ ભાઈઓનો આભાર માનું છું। વિશેષ